તો સુરતમાં એએમએનએસ કંપનીમાં બ્લાસ્ટમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે આદેશ આપ્યા છે। 2 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા ફરમાન જાહેર કર્યું છે। કોરેક્સ પ્લાન્ટમાં ધડાકા બાદ આગ લાગી હતી। આગ લાગતા 4 કામદારોના મૃત્યુ થયા હતા। નાયબ કલેક્ટર અને ઓલપાડ પ્રાંત ઓફિસર રિપોર્ટ કરશે તો મૃતકોની ઓળખ માટે ડીએનએના નમૂના પણ લેવામાં આવ્યા છે। હવે આ સમગ્ર અકસ્માતને લઈને તપાસના આદેશ આપ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, હવે આજે સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને તપાસ તેજ। હાજીરા વિસ્તારમાં આવેલી આર્ટન મિત્તલ નિપોન સ્ટીલ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટની આગની દુર્ઘટનામાં જે 4 કર્મચારીઓના મોત થયા હતા અને 1 કર્મચારી ઘાયલ થયો હતો। આ ગોઝારી ઘટનામાં આખરે હવે સુરત જિલ્લા કલેક્ટરે ઓલપાડના જે પ્રાંત પાર્થ તલસાનિયા છે તેને 2 દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કરવાનું જણાવ્યું છે। મૃતકોની ઓળખ માટે ડીએનએ નમૂના પણ લેવામાં આવ્યા છે। બીજી તરફ હવે સામે આવી રહ્યું છે કે ધવલ પટેલ જે મૃતક છે, સંદીપ પટેલ અને જિગ્નેશ પારેખ 6 માસથી જ નોકરીએ લાગ્યા હતા અને સંદીપ પટેલની બહેનના 23મી ફેબ્રુઆરી લગ્ન થવાના છે, પરંતુ હવે તે પરિવારમાં આગ તૂટી પડ્યો છે કારણ કે પરિવારનો મોભી હતો તે ગુજરી ગયો છે। કોરેક્સ પ્લાન્ટના ધડાકા બાદ આગ લાગતા જે 4 કામદારોના મોત થયા હતા ત્યારબાદ હવે આ રિપોર્ટ આવ્યા બાદ જોવાનું રહેશે કે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।